નમસ્કાર મિત્રો, આજના નવા સમાચાર. રાષ્ટ્રીય ખેડૂત સંબંધી મોટા જાહેરાત. પીએમ કિસાન સન્માનથી વિવિધ આમ લઘુ તથા મધ્યસ્થ ખેડૂતોને 21મી તારીખે 2000 સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે. આ યોજના લાભ લાખો ખેડૂતોને મળશે. કેન્દ્ર સરકારે 3200 કરોડથી વધુની ફસલ વીમા ભથ્થા રકમ તો 30 લાખથી વધુ ખેડૂતો ખાતામાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. અવસ્થા અને બજાર. શેર બજારમાં જીતે સેન્ટ અને નિસ્ફેટ બંધમાં નજીકની પ્રતિભાવ સાથે જીતે જોવા મળશે. રોકાણકારના વિશ્વાસથી બજાર બદલું છે. વર્લ્ડ બેંક અપડેટ. ભારતની જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન 6.5% સુધી વધારાયું છે, જે અવસ્થાની મજબૂત સ્થિતિ દર્શાવે છે. આજે ભારતીય સેના દિવસે તરીકે પણ દર્શાવવામાં આવે છે. ભારતીય સેના અને તેની મહત્વપૂર્ણ ભૂમિકા માટે ખાસ દિવસ. ખેડૂતો સહાય પેકેજ મોટા નિર્ણય. ગુજરાત સરકારે અનિયમિત વરસાદ અને પાક નુકસાન માટે ₹10,000 કરોડનું ખેડૂત રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ મુજબ રાજ્ય સરકાર પૂર્ણ પાક નુકસાનની બદલ ખેડૂતો રાહત આપી રહી છે. આ પેકેજનો હિસ્સો તરીકે હવે લાખો ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં કરોડો રૂપિયાનું સહાય રકમ ટ્રાન્સફર થશે.